નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। ઉમરગામ તાલુકાના મરોલી ખાતે સંધ્યા ગ્રુપ ઓફ કંપની દ્વારા પ્રવેશ દ્વારનું 25 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ કરાયું। લોકાર્પણ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈ, ધારાસભ્ય રમણભાઈ પાટકર, વીઆઈએ પ્રમુખ સતીશભાઈ, એસઆઈએ પ્રમુખ કૌશિકભાઈ પટેલ, મિલનભાઈ દેસાઈ, સરપંચ સંઘ પ્રમુખ રાકેશભાઈ, ધોડીપાડા ગ્રામ પંચાયતના સરપંચ મીનાબેન, મરોલી ગ્રામ પંચાયતના સરપંચ ગ્રીષ્માબેન, એપીએમસીના ડિરેક્ટર વિજયભાઈ પાટકર, સરીગામના અગ્રણી રાકેશભાઈ રાય, વિવિધ ગામોના સરપંચો, જિલ્લા તાલુકા પંચાયત સભ્યો, સંધ્યા ગ્રુપ ઓફ કંપનીના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉમરગામ દરિયાકાંઠા વિસ્તારમાં સંધ્યા ગ્રુપ ઓફ કંપની દ્વારા અનેક સામાજિક કાર્યો થતા જોવા મળે છે। મંચસ્થ સ્થાનેથી નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સંધ્યા ગ્રુપ ઓફ કંપનીની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા। જ્યારે ધારાસભ્ય રમણભાઈ પાટકરે ઉમરગામ તાલુકામાં સંધ્યા ગ્રુપ ઓફ કંપની દ્વારા સર્કલનું નિર્માણ, વિવિધ ગામોમાં સ્વાગત ગેટનું નિર્માણ, સમાજના વયોવૃદ્ધને સંધ્યાબેન દ્વારા પૂરી પાડવામાં આવતી સહાયની નોંધ લઈ તેઓની કામગીરીને બિરદાવી હતી। કાર્યક્રમના અંતે વિધિવત પ્રવેશ દ્વારનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના તથા અન્ય ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરાયું હતું। મરોલી ગામ ઉદયનો પ્રવેશ દ્વારનું લોકાર્પણ પ્રસંગે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત રહેલા ગુજરાતના માનનીય શ્રી નાણામંત્રી કનુભાઈ આખા ઉમરગામ તાલુકાનું વિદ્યાર્થી એમણે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસની હંમેશા વાત કરી છે અને એને અનુલક્ષીને જ ઉમરગામ તાલુકામાં આજે સંધ્યા ગ્રુપ દ્વારા સંધ્યા ગ્રુપના ચેરમેન શ્રી કાંતિભાઈ કોહલીના જન્મદિવસે નરોલી ગામને એક સુંદર પ્રવેશદ્વાર આપવામાં આવ્યું અને સાથે સાથે ગામના અનેકવિધ કામોની જે લોકાર્પણ કરવામાં આવ્યું એમાં આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી રમણભાઈ અને શ્રી કાંતિભાઈ કોહલી સંધ્યા ગ્રુપના ચેરમેન અને સ્મિત પટેલ તથા સંધ્યાબેનને એમાં સ્નેહલભાઈએ ભાગ લીધો અને સાથે સાથે ગામના અનેક લોકોએ જે રીતે કાંતિભાઈએ પોતાની પ્રગતિ કરી છે, જે રીતે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં નામ કર્યું છે અને સાથે સાથે ગામનો વિકાસ કર્યો છે એની સૌએ પ્રશંસા કરી અને સૌએ શ્રી કાંતિભાઈને એમના જન્મદિવસ। મારું નામ ડૉક્ટર સ્મિત પટેલ છે। હું સંધ્યા ઓર્ગેનિક કેમિકલ્સનો ડાયરેક્ટર છું। આજે બહુ મહત્ત્વનો દિવસ છે, જે મારા ફાધરના આજે જન્મદિવસ છે ને એના આજે ખુશીમાં અમે મોરલી ગ્રામ પંચાયતના આજે પ્રવેશ દ્વારનું ઉદ્ઘાટન કર્યું છે કરીને, જેના માટે હું મરોલીના ગ્રામ પંચાયત મરોલીના વાસીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। ખાસ કરીને અમારા આજે અમારા જે ચીફ ગેસ્ટ હતા માનનીય શ્રી કનુભાઈ દેસાઈ, આપણા ધારાસભ્ય એક્સ ધારાસભ્ય રમણભાઈ પાટકર, એસઆઈના ડાયરેક્ટર, વીઆઈના ડાયરેક્ટર, બધા તમામ ગેસ્ટોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। સંધ્યા પરિવાર બધા આજે સારામાં સારો એક અનુભવે છે કરીને કે જેનાથી આજે મરોલીને એક શાનદાર એક ગેટ પ્રવેશદ્વાર મળ્યો છે કરીને, જેના માટે ખૂબ આભાર। ઉમરગામ તાલુકાના વેપારી મથક સંજાણ ખતલવાડને જોડતા બાયપાસ માર્ગનું 3.5 કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરાશે। નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું। ઉમરગામ તાલુકાના ભીલાડ સંજાણ મુખ્ય માર્ગથી ખતલવાડ તરફ જતા અંદાજિત 2.5 કિલોમીટર લંબાઈ ધરાવતા બાયપાસ માર્ગનું 3.5 કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરાશે, જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમણભાઈ પાટકરની ઉપસ્થિતિમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું। મંચસ્થ સ્થાનેથી આર&બી વિભાગના અધિકારી જતીનભાઈ દ્વારા માર્ગના નવીનીકરણ અંગે ટેકનિકલ તથા આંકડાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી। પ્રાસંગિક ઉદ્બોધનમાં ધારાસભ્ય રમણભાઈ પાટકરે ઉમરગામ તાલુકાના વિકાસ કાર્યો અંગે વિસ્તૃત જાણકારી પૂરી પાડી સરકાર દ્વારા વિવિધ યોજના અંતર્ગત થયેલા વિકાસ કામોની જાણ લોકોને થાય તે માટે કાર્યકર્તાઓને સક્રિય થવા ટકોર કરી હતી। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ માર્ગની કામગીરી આગામી ચોમાસા પહેલા પૂર્ણ થાય તે માટે જણાવ્યું હતું। સાથે જ ઉમરગામમાં વિકાસની ઉજળી તકો હોવાનું જણાવી ધારાસભ્ય રમણભાઈ પાટકરની કામગીરીને બિરદાવી હતી। ખાતમુહૂર્ત પ્રસંગે સંજાણ ગ્રામ પંચાયતના સરપંચ ગુલાબભાઈ, ખતલવાડ ગ્રામ પંચાયતના સરપંચ સુરેન્દ્રભાઈ ટંડેલ, ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નીરવ શાહ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષ ભરતભાઈ જાદવ, જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ પટેલ, દીપકભાઈ મિસ્ત્રી, તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન, સરપંચ સંઘ પ્રમુખ રાકેશભાઈ વઘાત, તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ મોહનભાઈ સલાટ,
નરેશભાઈ પરમાર, જિલ્લા પંચાયત સભ્ય અને દંડક વિનયભાઈ, ધોડીપાડા ગ્રામ પંચાયત સરપંચ મીનાબેન, એપીએમસી ડાયરેક્ટર વિજયભાઈ પાટકર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. એને પૂજાઓ કરતા હતા, કથાઓ કરતા હતા. એ ગામને અનેક વાર પ્રયત્ન કર્યા. મેં તો 8 વાર વિધાનસભા લડી છે એટલે મને ખબર, પણ મત જ નહીં મળતા હતા. પણ પહેલી વખતે લોકોનું માઇન્ડ બદલ્યું છે. લોકોને વિકાસ જોઈએ તો વિકાસ આપ્યો છે. અત્યારે પણ 5 કરોડ રૂપિયાનું કામ અમે માત્ર ખતરવાડમાં કર્યું છે. એવું સારું જ્યારે કામ થાય ત્યારે મતદાર આપણે સાથે હોય છે, એની સાથે લાયજત કરવાનું કામ એ કાર્ય કરવું છે. અમે બેસીને પછી ફોન કર્યા કરશો, આવજો આવજો. આજે મેં મોહનભાઈને કહેલું, ગુલાબભાઈને કહેલું અને બીજું કોને મેં કહ્યું હતું, 3 જણને કહેલું એટલે 500નો લક્ષાંક આપેલો. હવે અહીંયા 150 જ માણસો છે. એટલે એવું નહીં, તમને આપેલો લક્ષાંક પૂરો કરવા માટે દોડવું પડે. લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે હંમેશા આપણે કમર કસવી પડે, તો જ આપણે લક્ષ્ય સિદ્ધ કરી શકીએ. તો મને આશા છે કે આવતા દિવસની અંદર કનુભાઈ એટલે કનુભાઈ સોનપાલ, બરાબર, પણ એનો દીકરો પણ સક્રિય છે. આપણે બધા સાથે મળીને હમણાંથી જ રાઉન્ડ સંજાણ બાયપાસ રોડ, જેની લંબાઈ જ 2 કિલોમીટરથી થોડી વધારે છે અને જેના માટે 3,50,00,000 રૂપિયાનું જે કામ મંજૂર થયું છે, એ માટે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી રમણભાઈને ખાસ અભિનંદન આપું. એટલા માટે કે ઉમરગામના કોઈ પણ કામ હોય, રમણભાઈ દરેક ઓફિસમાં જાતે જઈને જાતે રજૂઆત કરીને પાસ કરાવે છે. બાકી આટલો ટૂંકો રસ્તો આ રીતે મંજૂર થવાનું કામ થોડુંક તકલીફવાળું હોય છે. જે રીતે રમણભાઈ આ વિસ્તારના વિકાસના કામો કર્યા છે અને વર્ષોથી તમે રમણભાઈને જે ચૂંટીને મોકલાવો છો, એટલા માટે ખાસ તમને અભિનંદન એટલા માટે આપું છું કે રમણભાઈએ ગાંધીનગર ખાતે આજ સુધીમાં વિકાસના કામ સિવાય બીજી કોઈ સાથે કોઈ વાત કરી નથી. બરાબર રમણભાઈ? આ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, ચોમાસા પહેલાં રસ્તો પૂરો જ થવો જોઈએ ને, તો પછી તકલીફ વધી જાય. એટલે આ વિસ્તારના જે કામો થયા છે, હું પણ કનુભાઈ સોનપાલને યાદ કરતો હતો, રમણભાઈએ પણ યાદ કરી કે એક સારા કાર્યકર આપણી વચ્ચે નહીં હોય ત્યારે આપણી જવાબદારી ડબલ થઈ જાય છે. આપણે સૌ આ એમણે જે કાર્યો મૂક્યા છે અધૂરા, એમાં આપણે પૂર્ણ કરીએ અને સાથે સાથે ઉમરગામના વિકાસમાં હજી ઘણી બધી તક છે અને એ તકને આપણે આપણી આવતી પેઢી માટે જવા ન દઈએ અને આપણે આવતી પેઢી માટેનો આખો રસ્તો તૈયાર રાખીએ એવી શુભેચ્છા. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.